રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જનાર સિટી બસના ચાલકની ધરપકડ. ગાંધીગ્રામ પોલીસે સિટી બસ ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી છે. શિશુપાલ રાણાને હોસ્પિટલમાંથી રજા આપતા ગાંધીગ્રામ પોલીસે પૂછપરછ કરી. ડ્રાઈવર શિશુપાલસિંહ રાણા પોલીસને ગોળ જવાબ આપી રહ્યો છે. બસનું સ્ટીરિંગ લોક થઈ જતા બ્રેક ન લાગી હોવાનું રટણ કરી રહ્યો છે. લાયસન્સ એક્સપાયર થવાને લઈને પણ પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ છે. એજન્સી સુપરવાઇઝર વિક્રમ ડાંગરની જવાબદારી લાયસન્સને લઈને ફિક્સ થાય છે. લાયસન્સ એક્સપાયર થઈ ગયું છે તો પછી વિક્રમ ડાંગર દ્વારા ડ્રાઇવિંગ કેમ કરાવવા દેવામાં આવ્યું? સુપરવાઇઝરની ડ્રાઈવર્સ મામલેની તમામ જવાબદારી હોય છે. ગાંધીગ્રામ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ શરૂ કરાઈ છે. ડ્રાઈવરના નિવેદન મુજબ એવું કહેવા માંગે છે કે હું બસને બ્રેક મારતો હતો પણ બ્રેક લાગતી નહોતી અને અકસ્માત સર્જાયો છે. એમાં અમે બસનું પરીક્ષણ કરાવી લીધું છે આરટીઓથી. આરટીઓએ એવો અમને રિપોર્ટ આપી દીધો છે કે બસની બ્રેક ફેલ નહોતી કે બસમાં કોઈ મિકેનિકલ ખામી નહોતી. ડ્રાઈવરની ભૂલના લીધે જ આ અકસ્માત સર્જાયો હોઈ શકે.